અમદાવાદમાં પ્લેન દુર્ઘટના બાદ સુરત મનપા સજાગ થઈ હોય તેમ એરપોર્ટને નડતર રૂપ કરોડોની કિંમતના ફ્લેટનો રીસર્વે શરૂ થયો છે। 151 લક્ઝરિયસ ફ્લેટ ખાલી કરવા નોટિસ પણ અપાઈ। અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ સુરત એરપોર્ટને નડતર રૂપ બિલ્ડિંગ અંગેનો વિવાદ ફરી એકવાર બહાર આવ્યો। 151 વૈભવી ફ્લેટ ખાલી કરાવવા માલિકોને નોટિસ આપી દીધી છે। બિલ્ડિંગો જ્યારે બની તે પહેલા પ્રક્રિયા મુજબ એરપોર્ટ ઓથોરિટીએ એનઓસી આપી હતી, જેના આધારે પાલિકાએ વિકાસ પરવાનગી આપી હતી। બની ગયા પછી એરપોર્ટ ઓથોરિટીએ જ બિલ્ડિંગોને જે સ્ટેજમાં છે તે જ સ્ટેજમાં રાખી મૂકવા પાલિકાને રિપોર્ટ કર્યો હતો। 2-3 વર્ષથી કરોડોની કિંમતના વૈભવી બિલ્ડિંગોને બીયુ અપાઈ ન હતી, છતાં બિલ્ડરોએ અહીં ફ્લેટ વેચી દીધા હતા। લોકો અહીં રહેવા પણ આવી ગયા છે। હવે પાલિકાએ 151 ફ્લેટ માલિકોને રાતોરાત ફ્લેટ ખાલી કરવા નોટિસ આપી, જેના પગલે બિલ્ડરો પણ દોડતા થઈ ગયા છે। ફ્લેટ ધારકો ફ્લેટ ખાલી નહીં કરે તો પાણી અને ડ્રેનેજના કનેક્શન પણ કાપી નાખવાની ચેતવણી આપવામાં આવી। ઉપરાંત અન્ય 6 બિલ્ડિંગો જે એરપોર્ટને નડતર રૂપ છે, હાઈકોર્ટમાં ગયા ન હતા, તેમની સામે પણ કાર્યવાહી થઈ શકે છે। 7 બિલ્ડિંગ દ્વારા કોર્ટમાં દાદ માંગવામાં આવી ન હતી, તે બિલ્ડિંગ નડતર રૂપ છે તે માટે નિર્દેશ આપવામાં આવ્યું હતું। જોકે એરક્રાફ્ટ રૂલ્સ 147-48 પ્રમાણે એરપોર્ટ ઓથોરિટી કલેક્ટરને પત્ર લખે છે કે આટલી બિલ્ડિંગ ફ્લેટ માટે નડતર રૂપ છે, તેને દૂર કરવી કે ડિમોલિશન કરવી પડશે। આ કામગીરી કલેક્ટર દ્વારા કરવાની રહે છે। જોકે કલેક્ટર પાસે મેન પાવર અને મશીન પાવર નથી। પાલિકા સાથે આ મુજબની સંયુક્ત બેઠક કરી હતી, જેમાં સુરત પાલિકાની સીધી જવાબદારી નક્કી નથી, પરંતુ કલેક્ટર ડિમોલિશન કરવા માટે તૈયાર થાય તો સુરત પાલિકાએ મેન પાવર અને મશીન પાવર માટે કોર્ટમાં એફિડેવિટ પણ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।